મારી બહેને મારી ઇમરજન્સી કોન્ટેક્ટ સ્ટેટ્સને મફતની પર્સનલ આસિસ્ટન્ટ સર્વિસમાં બદલી નાખ્યું. હું 5 વર્ષની મહિલા છું અને મને મારી 5 વર્ષની ભત્રીજી ખૂબ વહાલી છે. પણ મારી બહેને પરિવારની મદદ કરવાની વાતને કંઈક વધુ પડતી જ ગંભીરતાથી લઈ લીધી. તેણે મને સ્કૂલમાં બેકઅપ કોન્ટેક્ટ તરીકે મારું નામ લખાવ્યું અને અચાનક હું દરેક વસ્તુ માટેની મુખ્ય વ્યક્તિ બની ગઈ. ભૂલી ગયેલા જિમ શૂઝ, અનસાઇન કરેલી પરમિશન સ્લિપ્સ અને તો તેણે કાઉન્ટર પર છોડેલા લંચ બોક્સ પહોંચાડવા સુધીનું કામ મારું થઈ ગયું. મેં તેને વારંવાર કહ્યું કે તેની ભૂલોને કારણે હું વારંવાર ઓફિસ છોડીને આવી શકું તેમ નથી. પછી એક દિવસ હદ થઈ ગઈ. હું મારી પહેલી ક્લાયન્ટ મીટિંગ લીડિંગ કરી રહી હતી ત્યારે સ્કૂલમાંથી ફોન આવ્યો. મારી બહેન ક્લબ પછી પોતાની દીકરીને લેવાનું ભૂલી ગઈ હતી. જ્યારે મેં તેને ફોન કર્યો ત્યારે તેણે મને કહ્યું કે તે ટાર્ગેટ સ્ટોરમાં છે અને અત્યારે નીકળી શકશે નહીં કારણ કે તેની કારમાં ફ્રોઝન ફૂડ પડ્યું છે. મેં આખરે ના પાડી દીધી. મારા બોસની નજરમાં મારી ગેરહાજરી આવી અને તે ખૂબ જ શરમજનક હતું. તે રાત્રે મેં સ્કૂલને ઈમેલ કરીને મારું નામ જનરલ કોન્ટેક્ટમાંથી હટાવી દેવા કહ્યું. હવે મારી બહેન ખૂબ ગુસ્સે છે. તે કહે છે કે હું તેને એક ખરાબ માતા તરીકે દર્શાવી રહી છું અને હું મારી ભત્રીજીને સજા કરી રહી છું. હવે તો મારી મમ્મી પણ તેની પડખે છે અને મને સ્વાર્થી કહી રહી છે. શું હું ખરેખર ખોટી છું કારણ કે હું મારી બહેનની આ અસ્તવ્યસ્તતાથી મારી નોકરી બચાવી રહી છું?